અર્જુન જ્યારે સામે પરિવારજનને જોઈને ધર્મના માર્ગથી ડગી ગયા ત્યારે ગીતાજીનું જ્ઞાન મળ્યું એટલે એમનામાં શક્તિ તો હતી જ, પણ નવસંચાર એ શક્તિ ફરીથી એમને જાગૃત થઈ અને સાચો માર્ગ દેખાણો અને ફરી ગાંડીવ હાથમાં લીધું અને યુદ્ધ માટે તૈયાર થાય છે. આગળ ભગવદ્ ગીતા વિશે આપણને એમનું પ્રવચન આપવા આવી રહ્યા છે. ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં સામાન્ય પ્રવાહમાંથી રાવળ નિકિતાબેન જયંતિભાઈ. માનનીય શ્રી વંદનીય ગુરુજીઓ તથા મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, ભાઈઓ તથા બહેનો, આજે હું તમને સૌને ભગવદ્ ગીતાના 7 અમૂલ્ય વચનો વિશે જણાવવા માંગુ છું, તો તમે શાંતિથી સાંભળો તેવી મારી નમ્ર વિનંતી. भगवान श्री कृष्ण कहते हैं कि जो आपके पास है आपका संसार है, उसमें खुश रहना सीखिए, क्योंकि भले ही आप मानते होंगे कि आप संसार के लिए कुछ नहीं है, पर कुछ लोगों के लिए आप पूरा संसार है. તમારા જીવનમાં ઘણીવાર એવું બનતું હશે કે આપણને આપણી સમસ્યાનું સમાધાન નથી મળતું, અથવા તો મુશ્કેલીના સમયે આપણે ખૂબ જ હતાશ થઈ જઈએ છીએ. આવા સમયે ઘણા લોકો ગુસ્સે થવા લાગે, અથવા તો પોતાનો ગુસ્સો બીજા પર કાઢવા લાગે, અથવા તો તકલીફોથી વિચલિત થઈ અને પોતે હાર માની બેસે છે. આવા સમયે શ્રી કૃષ્ણ દ્વારા આપેલા 7 અમૂલ્ય વચનો આપણી દરેક સમસ્યાઓનું સમાધાન કરી આપે છે અને આપણને સફળ જીવન જીવવાની કળા પણ શીખવે છે. એટલા માટે જો કોઈ વ્યક્તિ હિન્દુ ધર્મના મહાન પુસ્તક શ્રીમદ ભગવદ્ ગીતાના 7 અમૂલ્ય વચનો પોતાના જીવનમાં ઉતારે છે તો તે ખરેખર દરેક સમસ્યાઓનો સામનો કરી શકે છે અને સફળતા પણ પ્રાપ્ત કરી શકે છે. આમ તો ઘણા લોકો એવું કહેતા હોય છે કે આ તો 5000 વર્ષો પહેલા આપેલો ઉપદેશ છે, પરંતુ માનવ જીવન માટે આ ખૂબ જ લાભદાયક છે. સૌપ્રથમ શ્રી કૃષ્ણ તેમનો પહેલો ઉપદેશ આપતા જણાવે છે કે મનુષ્યનું શરીર નશ્વર છે, આત્મા જ અમર છે. શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે આ માનવ શરીર છે એ ફક્ત એક કપડાના ટુકડા સમાન છે, એટલે કે જેમ આપણે દરરોજ કપડાં બદલીએ છીએ તેવી રીતે આત્મા પણ દરેક જન્મમાં એક શરીરમાંથી બીજા શરીરમાં જાય છે. જે લોકો માત્ર શરીર પ્રત્યે આકર્ષિત થાય છે તેવા લોકો માટે ગીતાજીનો આ ઉપદેશ એક મહાન પાઠ આપે છે. જીવનમાં આપણું લક્ષ્ય એ શરીરની પ્રસન્નતા નહીં, પરંતુ આત્માની મુક્તિ છે. જે લોકો એટલા માટે કુરુક્ષેત્રના યુદ્ધમાં શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જન્મ અને મૃત્યુ જીવનનું એક ચક્ર છે, જેને જાણવું અને સમજવું આપણા સૌ માટે મહત્વપૂર્ણ છે. એટલા માટે કોઈ પણ વ્યક્તિએ પોતાના મૃત્યુનો ભય ક્યારેય ન રાખવો જોઈએ, કારણ કે મૃત્યુ એક અંતિમ સત્ય છે જે એક દિવસ તો આવવાનું જ છે. છતાં પણ લોકો પોતાના મૃત્યુથી ડરે છે. એટલા માટે મૃત્યુનો ભય વ્યક્તિએ ક્યારેય રાખવો ન જોઈએ. ત્યારબાદ બીજી વાતમાં શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે ક્રોધ એ વ્યક્તિનો નાશ કરે છે. ક્રોધ એ વ્યક્તિના મનમાં શંકા ઉત્પન્ન કરે છે, જેના લીધે બુદ્ધિનો નાશ થાય છે, જેના કારણે વ્યક્તિ અનેક પ્રકારના ખોટા પગલાં ભરે છે અને તેનું ઘણું નુકસાન થાય છે, જેનું નુકસાન તેને ક્રોધ શાંત થયા પછી ખબર પડે છે. માટે આપણે ક્યારેય ક્રોધમાં કોઈ નિર્ણય ન લેવો જોઈએ. ત્યારબાદ શ્રી કૃષ્ણ તેમની ત્રીજી વાતમાં આપણને જણાવે છે કે મનુષ્ય તેના કર્મોને ક્યારેય છોડી શકતો નથી. મનુષ્ય પોતાના કર્મ કરતા રહેવાનું છે. જે વ્યક્તિઓ કર્મ કરતા નથી તેઓ ગાંડાની જેમ ભટકતા રહે છે અને કર્મ કર્યા વિના કોઈ સફળતા કે યોગનિષ્ઠાને પ્રાપ્ત કરી શકતો નથી. માટે વ્યક્તિએ પોતાના કર્મ કરતા રહેવું જોઈએ. કુદરત વ્યક્તિને કોઈને કોઈ કર્મ કરવાની તો ફરજ તો પાડે જ છે, તો આપણે તે કર્મ કરતા રહેવું જોઈએ. ત્યારબાદ શ્રી કૃષ્ણ તેમની ચોથો ઉપદેશ આપતા જણાવે છે કે મનુષ્યને ક્યારે વાતમાં શંકા ના કરવી જોઈએ, કારણ કે શંકા એ વ્યક્તિના દુઃખનું કારણ બને છે. વ્યક્તિએ ક્યારેય જે વ્યક્તિને શંકા કરવાની આદત હોય છે તે હંમેશા તેના ઘરમાં દુઃખ જ હોય છે. માટે વ્યક્તિએ ક્યારેય શંકા ન કરવી જોઈએ. શ્રી કૃષ્ણએ કહે છે સંપૂર્ણ સત્યની શોધ અને શંકા વ્યક્તિના દુઃખનું કારણ બને છે, માટે વ્યક્તિએ શંકા ન કરવી જોઈએ. ત્યારબાદ ચોથી વાતમાં શ્રી કૃષ્ણ જણાવે છે કે મનને કાબૂમાં રાખો. જે વ્યક્તિઓ પોતાના મન પર નિયંત્રણ રાખી શકતા નથી તેઓનું મન આમ તેમ ભટક્યા કરતું હોય છે, જે તેમની માટે દુશ્મની જેમ કાર્ય કરે છે. તેમને બીજા કોઈ દુશ્મનની જરૂરિયાત હોતી નથી, કારણ કે તેમનું મન જ તેમનું દુશ્મન હોય છે. આવા વ્યક્તિઓનું મન સતત ગમે ત્યાં ભટકતું હોય છે. માટે આપણે પોતાના મન પર નિયંત્રણ રાખવું જોઈએ, કારણ કે વ્યક્તિ પોતાના મન પર નિયંત્રણ રાખી શકતો નથી તો તે ગાંડાઓની જેમ ભટકતો રહે છે. માટે આપણે પોતાના મન પર નિયંત્રણ રાખવું જોઈએ. ત્યારબાદ પાંચમો અને સૌથી મહત્વનો ઉપદેશ આપતા ભગવાન શ્રી કૃષ્ણ જણાવે છે કે હંમેશા સારા કર્મ કરવા જોઈએ, પરંતુ તેના ફળની ચિંતા ન કરવી જોઈએ. જે વ્યક્તિઓ કર્મ કર્યા પહેલા તેના પરિણામ વિશે વિચારે છે તેવા લોકો માટે શ્રીમદ ભગવદ્ ગીતાના ઉપદેશ એક મહાન પાઠ શીખવે છે. આપણે કર્મ કર્યા પહેલા ક્યારે પરિણામ વિશે ના વિચારવું જોઈએ. જે સારા કર્મ કરે છે તેનું ફળ સ્વરૂપે કંઈ ને કંઈ તો મળે જ છે. માટે આપણે પરિણામ
પરિણામ વિશે ન વિચારવું જોઈએ. ત્યારબાદ તે છઠ્ઠો ઉપદેશ આપતા જણાવે છે કે હંમેશા પોતાના ધ્યેયને પ્રાપ્ત કરવાના પ્રયત્ન કરતા રહો. કારણ કે જે વ્યક્તિ પોતાના ધ્યેયને પ્રાપ્ત કરવાના પ્રયત્ન કરતા રહે છે તેઓને સફળતા અવશ્ય મળે છે. જે વ્યક્તિ ધ્યેય પોતાનું ધ્યેય પ્રાપ્ત કરવાના પ્રયત્ન કરતા રહે છે તેઓ નિશ્ચિતપણે પોતાનું ધ્યેય પ્રાપ્ત કરી શકે છે. માટે ધ્યેય પ્રાપ્ત કરતા રહો. અને આ 7 અમૂલ્ય ઉપદેશો જો કોઈ વ્યક્તિ તેના જીવનમાં ઉતારી લે છે તો તેને ક્યારેય કોઈ દુઃખ પડતું નથી અને તે દરેક સમસ્યાઓનો સામનો કરી શકે છે. આટલું જ કહેતા મારી વાણીએ વિરામ આપું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ધન્યવાદ નિકિતાબેન. નિકિતાબેનના શ્રીમદ ભગવદ્ ગીતા પરના પ્રવચનમાં આપણે સાંભળી હતી, વાત કરી બધા પ્રવચનમાં સારા મુદ્દા સાથે કે માણસ જ્યારે બંધાઈ જાય છે કોઈ સમાજથી કે પોતાના કોઈ પણ રીતના જીવનના આવતા દુઃખ જેને આપણે કહીએ અને હતાશ થઈ જઈએ, નિરાશ થઈ જઈએ, ત્યારે શ્રીમદ ભગવદ્ ગીતાના ચરણે જવું જોઈએ, એનું અધ્યયન કરવું જોઈએ, જેથી કરીને ફરીથી આપણે મનોબળ પ્રાપ્ત કરીએ છીએ. બીજી એક વાત કહી હતી કે માણસ ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું છે ગીતામાં કે સત્વ માર્ગી કર્મ કરે તો એને સારું ફળ મળવાનું છે. સત્વ માર્ગી તો શું? એ શબ્દ ધરાવે. સત્વ એટલે સારા કામ કરવા, આપણાથી કોઈને પીડા ના થાય અને કોઈ આપણને પીડા આપી ન શકે એવું આપણે રહેવું, એને કહેવાય સત્વ માર્ગ. ધન્યવાદ. ફરીથી